તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 0304ના અપક્ષ ઉમેદવારોના સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર જામાભાઈ મોતીભાઈ ગરિયા અને વોર્ડ નંબર 4ના અપક્ષ ઉમેદવાર હરેશ જામાભાઈ ગરિયાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા પિતા અને પુત્ર બંને પૂર્વ સદસ્યોને ટિકિટ નહીં અપાતા બળવો કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી। મોટી સંખ્યામાં સ્થાનિક મતદારો અને સમર્થકો કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેતા રાજકીય માહોલ ગરમાયો છે। આજ રોજ 3 અને 4 નંબરના કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભમાં જે લોકલ પબ્લિક જનમેદની એકઠા થઈ છે તે લોકોનો એવો પ્રતિસાદ છે કે આજ 3 અને 4 વોર્ડમાં એને અપક્ષ ઉમેદવારની જંગી બહુમતીથી જીત થશે એવો લોકલ વોર્ડના વ્યક્તિઓનો, યુવાનોનો, વડીલોનો પ્રતિસાદ છે। અત્યારે તમે આપ બહાર કાર્યાલયની બહાર માહોલ જોઈ રહ્યા છો। પબ્લિકની જનમેદની ઉમટી છે। વ્યક્તિગત આપણે લોકોના કામ કરતા આવ્યા છીએ 30 વર્ષથી। પપ્પા પણ કરતા આવ્યા છે અને ગઈ ટર્મમાં મેં પણ કામ કર્યા છે, તેનો આ પ્રતિસાદ છે।